बोल श्री पुरुषोत्तम नारायण भगवाननी जय। वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। बोल श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गोपाल लाल प्यारे की जय। बोल श्री पुरुषोत्तम नारायण भगवाननी जय। આજે પુરુષોત્તમ નારાયણ ભગવાનના અધિક માસમાં 16મી વાર્તા છે। તલક અને તભાની એ આપણે આજે શ્રવણ કરીએ। રૂપાવટી નામે એક નગરી હતી। આ નગરીમાં તલકચંદ નામના એક શેઠ રહે અને તભાગોર નામના એક બ્રાહ્મણ રહે। તલકચંદ શેઠને ધન વૈભવનો કોઈ પાર નહીં, ખાધું ખૂડે નહીં, દોમ દોમ સાહેબી છે, તેમ છતાંય શેઠને સવાશેર માટીની ખોટ। વંશ વધે એવો કોઈ વારસદાર નથી, ખાવાનું ખૂબ પણ કોઈ ખાનાર નથી। જ્યારે તભાગોર વિદ્યમાન કર્મકાંડી બ્રાહ્મણ પણ સવારનું થયું તો ઠીક, પણ સાંજની ફિકર। તભાગોર ભીખ માંગવામાં માને નહીં અને કર્મકાંડ કથા વાર્તા વાંચવા બોલાવે અને દાન મળે અને દક્ષિણા મળે એમાં એમનું ઘર ચાલે। ઘરમાં ખાનારા ઘણા પણ ખાવાનું નહીં। એક સાંધવા જાય ત્યાં તેલ તૂટે। તભાગોરથી પોતાના ફૂલના ફૂલ્યા ભૂખે સુઈ જાય તે સહન થાય નહીં। કોઈ વાતે ઉપાય સૂઝતો નથી, શું કરવું? ક્યારેક ક્યારેક તભાગોર પ્રભુને મીઠો ઠપકો આપે। પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે સારા હોય છે એની દશા સારી નથી હોતી। તભાગોરની સ્ત્રી સમજૂન પતિ પરાયણ સ્ત્રી એટલે મન મનાવતી। ક્યારેક તભાગોરને કહેતી, નાથ કાલે પ્રભુ સારા વાના કરશે, આપણે આપણો ધર્મ નિભાવે જવાનો અને રામ રાખે તેમ રહેવાનું, પણ ક્યાં સુધી આમને આમ ચાલ્યા કરવાનું? પત્નીની વાત સાંભળી તભાગોર મનમાં વિચારે છે। આ તરફ પાસે રહેતા તલકચંદ શેઠને દીકરો નથી, તેથી દુઃખનો પાર નથી। વિચારે, હે ભલા ભગવાન, તારી લીલાનો કોઈ પાર પામી શકતું નથી। પ્રભુ ખૂબ ખૂબ ધન દોલત આપી, પરંતુ એને વાપરનારનો ના આપ્યો। એવા કયા ગયા ભવના પાપ હશે જે મરણ પછી કોઈ પિંડ દેનાર નથી। આવા નછોરવા રહી દુનિયાના કટુ વચન સાંભળવા કરતા તો જીવનનો અંત લાવી દેવો ઠીક છે। આમ વિચાર કરી તલક શેઠ શેઠાણીને કંઈ પણ કહ્યા વિના જીવન ટૂંકાવી નાખવા માટે ચાલી નીકળ્યા છે। આ બાજુ તભાગોર પણ યોગાનું યોગ એ જ દિવસે પોતાનું જીવન ટૂંકાવી નાખવા પોતાની પત્નીને કંઈ પણ કહ્યા વિના નીકળી પડ્યા છે। ચાલતા ચાલતા અઘોર વન આવ્યું છે। ત્યાં એક જૂનું પુરાણું મંદિર, શંકર ભગવાનનું મંદિર જોઈને તભાગોરને થયું, નિર્જન જંગલમાં એકાંત જગ્યાએ જીવનનો અંત આણી દઉં। આમ વિચારી ભગવાન શંકરના શિવલિંગને પ્રણામ કરી તલવાર વડે જ્યાં પોતાનું મસ્તક કાપવા જાય ત્યાં તો શબૂર શબૂર એવો અવાજ આવ્યો છે। કોઈએ પોતાનો હાથ પકડી લીધો છે। તભાગોરે જોયું તો એક મહાત્માજી રોકી રહ્યા છે।
હે ભાઈ, આમ કયા દુઃખે ભગવાનને આ મોઘા મૂલો માનવ દેવ આપ્યો છે, એને નષ્ટ કરવાનો પ્રયાસ કરો છો? આત્મહત્યા એ તો નિર્દયતાની નિશાની છે ભાઈ. આમ આત્મઘાત કરવાથી પ્રેત યોનિમાં સબડવું પડે. દુઃખ કે સુખ આ તો રાત્રિ ને દિવસની જેમ આવે અને જાય. કર્મના પ્રભાવ પ્રમાણે દુઃખ પણ આવે અને જાય. તેથી આમ નિરાશ થઈને જીવન ટૂંકાવી નખાય નહીં. માટે ભગવાન ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તમારું કાર્ય કરો. એક દિવસ સોનાનો સૂરજ ઉગશે અને તમારા જીવનમાં સુખનું પ્રભાત આવશે. સંતની આવી મીઠી વાણી સાંભળી તભાગોરના મનને શાંતિ મળી છે. પોતાની વિતક કથા કહી અને આમ આખરે આ નિર્ણય લેવો પડ્યો છે. સંત કહે, આવા જ્ઞાની થઈને અજ્ઞાનીની જેમ કાં કરો? જીવનની કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ નથી એવું તમે કેમ સમજો છો? દરેક સમસ્યાનો ઉકેલ છે અને એ ઉકેલ હું તમને બતાવું, તમે સાંભળો. દર ત્રીજા વર્ષે અધિક માસ આવે છે, એમ આ વખતે અધિક માસ આવશે. અધિક માસ ભગવાન પુરુષોત્તમ રાયજીનો માસ છે. આ માસમાં વ્રત, નિયમ, સ્નાન, દાન કરવાથી ભગવાન મનોરથ પૂરા કરે છે. માટે આપઘાતનો વિચાર છોડી આત્મસાત કરવાનો પ્રયત્ન કરો. સંતનો બતાવેલો ઉપાય તભાગોરના અંતરને ટાઢક આપી ગયો. મહાત્માજીને પ્રણામ કરી પોતાના નગર તરફ જતા રહ્યા છે. આ બાજુ તલકચંદ એક ઊંચી ભેખડ પરથી જ્યાંથી પડતું મૂકી જીવનનો અંત આણવાનો વિચાર કરી અને કૂદવા જાય ત્યાં પેલા મહાત્માજી આ તરફ ફરતા ફરતા ચાલ્યા આવે છે. એમણે તરત જ તલકચંદનો હાથ પકડી આપઘાત કરતા રોકી આશ્વાસન આપ્યું અને ધર્મ નિયમની વાત સમજાવી છે. ભગવાનની ભાવના કર્મ પ્રમાણે ફળની હોય તે સમજાયું છે. અધિક માસ આવશે ત્યારે આ માસમાં વ્રત, નિયમ, સ્નાન, દાન કરવાથી ભગવાન મનના મનોરથ પૂરા કરે છે એવું સમજાયું છે. અંતમાં કહ્યું, ભાઈ, આપઘાત કરવાથી સુખ મળતું નથી, ઉલટાનું રવરવ નરકની યાતના ભોગવવી પડે છે. આમ સમજાવીને તલકચંદ શેઠને પણ પુરુષોત્તમ માસનો મહિમા સમજાવ્યો, નિયમ લેવડાવ્યું. શેઠને પ્રભુ પર ભરોસો રાખી ધર્મ કર્મ કરવાનો ઉપદેશ આપીને વિદાય કર્યા છે. થોડા દિવસો પછી પુરુષોત્તમ માસ આવ્યો છે. તલકચંદ શેઠ તો મહાત્માજીના બતાવ્યા પ્રમાણે વહેલા ઉઠી નદીએ જાય, સ્નાન કરી કાંઠે જ તભાગોર પણ અધિક માસ નાય અને કથા વાર્તા કરે. તેમની પાસે બેસી શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક કથા વાર્તા સાંભળે. પછી યથાશક્તિ તભાગોરને દક્ષિણા આપે. આ રીતે તભાગોરનું ધીરે ધીરે દરિદ્ર ઓછું થતું ગયું. તલકચંદ શેઠ તભાગોર પાસે કથા વાર્તા સાંભળે એ જોઈ નગરના બીજા પણ તભાગોર પાસે કથા વાર્તા સાંભળવા લાગ્યા. આમ ગોરને દક્ષિણા સીધું સામાન મળવા લાગ્યો. આમ પુરુષોત્તમ ભગવાને તભાગોર ઉપર કૃપા કરી છે. આમ જોત જોતામાં અધિક માસ પૂરો થયો. તલકચંદ શેઠે બહુ ધામધૂમથી વ્રતનું ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડી દાન દક્ષિણા આપ્યા છે. તભાગોરે પણ ભગવાનનું વ્રત પૂર્ણ કરી ઉજવણું કર્યું. યથાશક્તિ દાન દક્ષિણા આપ્યા. પછી તો તભાગોરને આસપાસથી કર્મકાંડ કથા વાર્તા માટે આમંત્રણ મળવા લાગ્યા છે. જેમ જેમ સમય ગયો તેમ તેમ તભાગોરની ખ્યાતિ વધી છે. આ તરફ પુરુષોત્તમ ભગવાને તલકચંદને શેઠને ત્યાં દેવરૂપ જેવો એક દીકરો આપ્યો છે. શેઠની ઈચ્છા પૂર્ણ થઈ છે. આમ તલકચંદ અને તભાગોરને ઘેર આનંદ મંગલ વર્તાયા છે. પ્રભુ સૌનું કલ્યાણ કરજો. જેવા તલકચંદ શેઠ અને તભાગોરને ભળ્યા એવા સૌ વ્રત નિયમ કરનારને, કથા સાંભળનારને, સંભળાવનારને ફળજો. બોલ શ્રી પુરુષોત્તમ નારાયણ ભગવાનની જય. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ
जानकी नायकम श्री रामचंद्र हरे। बोल श्री पुरुषोत्तम नारायण भगवान ની જય। અધિક માસની કથા ના વિડીયો તો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ।